વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે આપણે એફઆઈઆર કરાવડાવીએ છીએ, પછી રૂબરૂ એફઆઈઆર પણ મળે છે. મોબાઈલ ચોરી હોય, મુદ્દામાલ હોય, સોનું હોય, પૈસા હોય, ક્યાંક ગુના દાખલ થયેલા હોય. ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરતી હોય છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તાર છે, જે અમારે 6 પોલીસ સ્ટેશન છે. એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે. અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દામાલ છે એમને લોકોને અહીંયા પરત કર્યો છે, જેમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ, જેની અંદર અમે 28 જેટલા મોબાઈલ રિકવર કર્યા છે. એ જેના પણ મુદ્દામાલ હતો, જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે. સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું, ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા, જે દાવેદાર હતા, જે ફરિયાદી હતા, એમને સુપ્રત કરવામાં આવી છે. લગભગ 12 લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે. એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા રહે અને એમના કિંમતી મુદ્દામાલ ઝડપથી પરત મળે. તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન 2 ની ટીમ દ્વારા આ કાર્યક્રમ 13 તુજકો અર્પણનું આયોજન કરવામાં આવેલું છે. મેડમ, ચોરી થયેલા જે મુદ્દામાલ છે એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે. એટલે તમે ઘણા બધા કેસીસ છે ને જેટલું રિકવર થતું જાય, જેટલું અમે આની કોર્ટમાંથી મંજૂરી મળતી જાય, અમે તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ. એનો આંકડો હું બાયફર્કેટ અત્યારે ના આપી શકું આપણે.